જય દ્વારકાધીશ, રામ રામ દાયરાને. તો કેમ છો બધા? મજામાં? તો ભાઈ જો આજે અત્યારે મગમાં પાણી ચાલુ કરી દીધું છે, કેમ કે આજે લગભગ ત્રીજું પાણી છે. બે પાણી તો ભાઈ ઉપર કાઢી લીધા હતા. હવે અત્યારે બાપા કે આપણે થોડીક ઝાડવા કાપવા છે ને હમાન બધું કરવાનું છે. હું વાંધો નહીં, તો જેને જેમ કરવું એમ કે વાંધો નહીં, તું પાણી વારી કે હું બે જે લાકડા થોડા ઘણા કાપવાનું છે ને કે કાપી નાખું. હતા વાંધો નહીં, બીજું શું થઈ. હજી આ પાણીને ક્યારો ભરાતા વાર લાગશે તો હું થોડુંક હજી બાપા આગળ જઈને શક્કર મારી આવું. આવ્યા હતા થોડીક ભાઈ મરસી વાવી. આમાં હજી બકાલામાં પાણી કાઢવું કાઢ્યું, અને આમાં તો ભાઈ અમે વાવ્યા હતા ગુવારના બી પણ ઉગ્યા નતા. એટલે પછી આ કંઈક નિધિ કંપનીના છે બી. ક્યાં છે આ વેજીટેબલ સીડ્સ ગુવાર? તો એ ભાઈ લાવીને વાવ્યા છે હજી કાલે, અને કેવા ઉગી જોવાના છે આપણે. અને આમાં ભાઈ મેથી તો ઉગી ગઈ છે, પણ ધાણા ભાજી જે આપણે વહીતી ઉગી નથી. અને આ છે મરસી, પણ બાપા કે કાંઈ તમે ખોટી વાવી. હું કહું કેમ કે ભાઈ એ કે આપણે લગભગ તો એ કે બધું વાઢી લેવું કરી લેવું તો આમાં મરસા આવવાનું ત્યારે થાય. એટલે વૈશમાં તો રખાય નહીં મરચી, એટલે ફરજિયાત પણ એને કાઢવી જોશે. તો હવે મરચીને આપણે જગ્યા બદલાવાની થશે. એ પણ ક્યાં આપણે જે જૂનો બકાલાનો ક્યારો છે ને ત્યાં વાવી દેવો બાજુમાં. પણ હાલો જ બાપા ઓલા ઝાડવા કાપીને શક્કર મારતા આવી, નકર ક્યારો મારા પહેલાં ભરાઈ જાય. હું પૂગી નહીં પહેલાં જ. અને આમાં હમણાં રાખી નાખ્યું એટલે ભાઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયો. બે ટાબર અહીંયા હજી ઊભા થઈ ગયા છે પાછા, પણ વાંધો નહીં, એ પતી જાય થોડાક દીમાં હમણાં. કેમ કે આમાં પાછો હમણાં થાંભલો હાંકવાનો છે આ ભૂકી પાથરીને. અને અત્યારે ભાઈ હવે જમા થોડીક વાર છે. જો બાપા કરતાં પૂગી ગયો છું બસ, બીજું કંઈ નહીં. આવે જેના મોટા જે લાકડા છે ને એ આપણે કાઢવાના છે આ બર્તન માટે, અને વાડ એકદમ કમ્પ્લીટ કરી નાખવી. તો જો આ રીતના કાપતા જાય છે. બાપા કે મને આ કામ કેમ મૂક, તો તમે એ કામ કરો ને હું પાણી વારું. હવે મારા લાયક કંઈ કામ હોય તો મને કેવું, તમને કરવા લાગું. છે કંઈ કામ? ના કંઈ ચિંતા નહીં હોય તો વળી ક્યાંક આમ હલવાઈ જાય. મસ્તી કરું ભાઈ, બીજું કંઈ કામ તો છે નહીં. બસ આવા કંઈક કાઢવાના છીએ. હવે સંપલે નથી પહેરી એવું. આ બધા એમ તો કાપીને બધા હરખા કરવાનું જોશે. જ્યાં લીમડાનો ફોટો જે નમી ગયો ને એ કાપવો જોશે, કેમ કે માર્ગ બાજુ નમી ગયો. અને આમાં જેટલા અત્યારે હેઠામાં જે બર્તન બધા એમને પડ્યા નહીં બધા હરખા કરવાના છે આપણે, જે આડા પડ્યા નહીં. હા તો ક્યારના ભાઈ અમે ઝાડવા કાપતા ને થોડા કાપવા લાગ્યા છે. એકાદું કાપવા લાગ્યું પણ બહુ જાજા નહીં. બાપા કે તું ફટાફટ ગયા જોઈએ પાણી ક્યાં પૂગ્યું. હું વાંધો નહીં હાલો, બસ જો પાણી જોવા આવ્યો છે અને એ હજી અધવસારે પૂગ્યું. ભાઈ પાણી પૂગ્યું છે. આ બાજુ આંસકા થોડોક ઓછા નાખવા પડ્યા. જેમ જતા ગયા ને એમ થોડોક આંસકા વધારે નાખવા પડ્યા. અને મગ પણ એકદમ નમી ગયા છે. આમાં તો ભાઈ છેલ્લે એને ઓપનરમાં જ મગ ખાલી થઈ ગયા હતા. આ તો આંગળીથી હરી કરી અને દાણા ટૂંકમાં સકડામાં સડેવા રેખા, અને જે દાણા પડ્યા એ ઉઈ ગયા એ પ્રમાણે. બાકી જો એકદમ કાયદેસર ઉગી ગયા છે, એ આપણે કંઈ વાંધો છે નહીં આમાં. અને નવ આયરું છે ભાઈ. અમારે મગ તો નામે ઉગી જ ગયા છે. ફેરા અમારે રાયડો ઉગો છે, એટલે અમારે વાર છે ને ડબલ મોહેમ લેવાની છે, રાયડાની અને મગની બેયની. તો જા રહ્યો અમારે રાયડો. બહુ પારવો છે, બહુ ઘાટો નથી હતી એ રાયડો, પણ જ્યાં છે ત્યાં નામે ઉગી ગયો છે, વાંધો નથી. હાલો ભાઈ, વાંધો પાણી એકદમ કાયદેસર જાય છે. ત્રીજે કેરામ પાણી જાય છે, અને બાપા દેવના કામ કરતા હું પાણી કર્યું ભરી આવું અને બસ પાણી પીએ છે. અને થોડું ઘણું જે કાપવાનું છે હું કાપવાનું ચાલુ કરી દઉં, કેમ કે ક્યારો લગભગ 5-10 મિનિટે માન ભરાય છે. એટલે હાલો આપણે લઈ લઈ કુવાડો હાથમાં. મોટર કરી દીધી છે બંધ. વાંજે અમે અત્યારે ઝાડો કાપતા હતી એ બધું એકદમ કરી દીધું બંધ, કેમ કે વાગી ગયા છે હાથ, એટલે જવું છે ઘરે. અને બસ હાથ ક્યારે પાય હાથમાં વાજી ક્યારે પાણી જાય છે. તો ભાઈ આવું બધું છે. તો હવે આજના માટે તો એટલું જ. આપણે ફરી મળ્યા તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તમારા સગા સંબંધીને મોકલજો. તો ફિલહાલ તો આજના માટે એટલું જ. આવજો.